હેલો મિત્રો, ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફેમિલી. જય દ્વારકાધીશ. તો હું છું તમારો પ્યારો પકો આયર. તો હવે બપોરનું ટાણું થઈ ગયું છે, તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ઘરે તો નથી, બગીચે છે, તો ટિફિન લેવા જવાનું છે હોટેલેથી. તો ચાલો ટિફિન લઈ આવીએ છીએ. બગીચે હતા, ભીખ લાગી હતી, બપોરનો ટાઈમ હતો એટલે હોટલેથી ટિફિન બાંધી આવ્યા. પનીરનું શાક ને 4-5 જાતના શાક છે, જોઈ લો. તો પારો મારીને ખાઈ લેવાનું છે કાકા, પારો મારીને હો. તો બધાએ પારો મારીને ખાઈ લીધું. હવે જો શારીકો લૂંટી જા, આ તો જમ પડી જ ગયો. આપણા વાસુ કાકા ને ચિરાગભાઈ ને આ કિરણ દાઢી, આમ જોઈ લો, આરામ કરી લીધો. હવે આ જે રિંગ છે તેને બુરવાનું કામ કરે આપણા વાસુ કાકા ને કિરણભાઈ ને સંજયભાઈ ને જીતુભાઈ ને. આખા બગીચામાં સરી બુરાઈ ગઈ છે, અંદાજિત 300 નારેડી જેટલું હતું. તો હવે આ જે આ મોટી નારેડીના થડ દેખાય એમાં હરાંગ સર કરી હતી. હવે તે બુરે છે મૂલી, જોઈ લો, આ જોઈ લો મૂલી તે સર બુરે છેલ્લી છે. હવે પછી પૂરું આજનું કામ. ફાઇનલી શરીર બુરાઈ ગયું છે, તો હવે આપણે જવાનું છે ઘરે. ચાલો ઘરે પૂગી ગયા ને આજ તો હવે થાકીને ટેર થઈ ગયા. બપોરના ભૂખ લાગી હતી તે હોટલમાંથી ટિફિન બાંધી આવ્યા હતા. તે પનીરનું શાક ને રોટલી ને નાન ને બધું હતું. બધાએ પારો મારીને ખાઈ જ લીધું. પછી 1.5-2 કલાક આરામ કર્યો ને હબાવ ખવાઈ ગયું હતી, નીંદર આવે બાપ. ગાડી કરતો હું તો જોઈ લો. બટ્ટુ કાકાના ખેતરમાં જોઈ લો, ઉંડળા રખડે સારી કોર, આખો બાજરાને ભાંગી નાખ્યો હાવ, જોઈ લો. ને આ નજારો જોઉં તમે ખાલી. ગામડામાં રહેવાની મજા જ અલગ છે કંઈક, એ પણ પાછું વાડી વિસ્તારમાં. સારી કોર, લીલોતરી જ લીલોતરી, જોઈ લો. નારેડીના બગીચામાં વાલું જ ફિટ કરી દીધા, કંઈ ટેન્શન નહીં. લાઇટ આવે એટલે મોટર ચાલુ કરી ને વાલ ચાલુ કરી દેવાનો, જોઈ લો. આખા ખેતરમાં તમને વાલું દેખાતા હશે. તો પાવડાની કંઈ જરૂર જ ન પડે. થોડો ઘણો ખર્ચો આવે પણ એ ખર્ચો કરી નાખાય એટલે કંઈ ટેન્શન નહીં. પછી પાવડા બાવડાની જરૂર પડે જ નહીં કંઈ, વાલ ચાલુ કરી દેવાનો ખાલી. વ્લોગ જોવાની મજા આવી હશે, તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ. ને તમારા ભાઈની ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો, ને તમારા ભાઈબંધને વિડીયો શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ને વિડીયો સારો લાગે તો આમ સપોર્ટ કરતા રહેજો, એટલે તમારા ભાઈનું ધીમે ધીમે હાલ્યા કરે. તો આપણે આવતીકાલે મળીએ. બાય.